ભરૂચ તાલુકાના ટંકારિયા ગામમાં પંખા રિપેરિંગના વિવાદમાં બે પરિવારો વચ્ચે હિંસક ઘર્ષણ સર્જાયું છે। આ ઘટનામાં 3 વ્યક્તિઓને છરી વાગતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ઘટના અંગે જાણવા મળ્યા મુજબ ઇમરાન અબ્દુલ કાદર પટેલ 9 મહિના પહેલાં ફારૂક બસેરીની ઇલેક્ટ્રોનિક દુકાનમાં પંખો રિપેર માટે આપ્યો હતો। ગઈકાલે જ્યારે ઇમરાન પંખો લેવા ગયા ત્યારે ફારૂકે કહ્યું કે તેમણે અઝીમ પાસેથી પંખો લીધો હતો। આ મુદ્દે બંને વચ્ચે તકરાર થઈ હતી। બાદમાં ઇમરાન મક્કા મસ્જિદમાં નમાઝ પઢવા ગયા હતા। નમાઝ પછી ઘરે પરત ફરતી વખતે સોકેટ યાકૂબ બસેરી અને તેના બનેવી મોસીને તેમની સાથે ઝઘડો કર્યો હતો। ત્યારબાદ છરી વડે ઇમરાન પર હુમલો કરી છરીના ઘા માર્યા હતા, જેમાં ઇમરાનને પાલેજ CHC સેન્ટરમાં સારવાર હેઠળ ખસેડાયો હતો। જ્યારે બીજી તરફ સોકેટ બસેરીની ફરિયાદ મુજબ જ્યારે તેઓ ઇમરાન સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે ઇમરાનના નાના ભાઈ ફેઝુ અબ્દુલ કાદરે અને ઇમરાને તેમની પાસે છરા વડે હુમલો કર્યો હતો। આ ઘટનામાં સોકેત બસેરીને હાથ પર અને સમીરને પીઠ પર ઈજા થઈ હતી। પાલેજ પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી છે અને આગળની તપાસ શરૂ કરી છે। ઘાયલોને ભરૂચ સિવિલ હોસ્પિટલ અને પાલેજ CHC હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે।